નમસ્કાર. આજે આપણે એક એવી ગજબની વાત કરવાના છીએ જે શરૂ તો થાય છે એક સાવ સામાન્ય દેખાતા કાગળના ટુકડાથી, પણ એ આપણને આજના બિઝનેસ અને નવીનતા વિશે બહુ મોટા પાઠ શીખવી જાય છે. તો ચાલો જોઈએ. આ જે ફ્લાયર દેખાય છે ને, એ કોઈ મોટી ટેક કંપનીનું નથી. આ છે એક પ્રાથમિક શાળાનું. અને હા, આ કોઈ સાદો સ્કૂલ પ્રોજેક્ટ નથી. આ તો આપણા સ્કૂલ પ્રોજેક્ટના આખા વિચારને જ બદલી નાખશે. આનું નામ છે સ્વયંકૃષ્ટા, ગુજરાતની એક પ્રાથમિક શાળાનું સ્ટુડન્ટ્સ ઓન સ્ટાર્ટઅપ સ્ટુડિયો. મતલબ કે આ એક એવી પહેલ છે જ્યાં નાના નાના વિદ્યાર્થીઓ ખાલી શીખતા નથી પણ પોતે કંઈક નવું બનાવે છે, એકદમ સર્જકની જેમ. અને જુઓ, આ કોઈ ક્રાફ્ટ ફેર કે એવું કંઈ નથી હો. આ તો એક આખો વિદ્યાર્થીઓનો બિઝનેસ છે, એ પણ આધુનિક ટેકનોલોજી વાપરીને. તેઓ જાતે જ પ્રોડક્ટ ડિઝાઇન કરે, બનાવે અને પછી વેચે પણ છે, બધું જ જાતે. તો તેઓ બનાવે છે શું? આ જુઓ, એક બાજુ છે હેક્ઝાગોન ફિજેટ કીચેન, આમ ટેન્શન ઓછું કરવા માટે, અને બીજી બાજુ છે ફોલ્ડ કરી શકાય એવું ફોન સ્ટેન્ડ, એકદમ કામની વસ્તુ. એમની ડિઝાઇન અને ઉપયોગિતા જુઓ, ખરેખર જોરદાર છે. અને વાત અહીં જ નથી અટકતી. તેઓ આવા મસ્ત મજાના એક્સેસરીઝ પણ બનાવે છે. આ ફોન કેસ જો, ખાલી કામનો જ નહીં પણ સ્ટાઇલિશ પણ એટલો જ છે. આ મધપુડા જેવી ડિઝાઇન કેટલી સરસ લાગે છે, નહીં? સારું, તો પ્રોડક્ટ તો બની ગઈ, પણ હવે આને વેચવાની કેવી રીતે? ચાલો હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે આ પ્રોડક્ટ્સ એક બિઝનેસ કેવી રીતે બને છે. એમની વેચાણની રીત પર એક નજર કરીએ. એમના ફ્લાયર પર એકદમ સીધું ને સટ લખ્યું છે, ઓર્ડર માટે વોટ્સએપ કરો આ નંબર પર. બસ, કોઈ મોટી વેબસાઇટ નહીં, કોઈ એપ નહીં, ખાલી એક સિમ્પલ વોટ્સએપ નંબર. એક એવું ટૂલ જે આજે લગભગ બધાના ખિસ્સામાં છે. તો અહીંયા એક સવાલ થાય કે શું માર્કેટિંગ માટે ખાલી એક વોટ્સએપ નંબર વાપરવો એ ચાલે? શું આટલો સિમ્પલ રસ્તો અસરકારક હોઈ શકે? ક્યારેક સૌથી સહેલો જવાબ જ સાચો હોય છે, ખરું ને? અને આ જ તો મજાની વાત છે. આ વિદ્યાર્થીઓ જે કરી રહ્યા છે ને, એટલે કે ગ્રાહક સાથે સીધો સંપર્ક, એવું જ મોટી કંપનીઓ અને પ્રોફેશનલ્સ પણ કરે છે. ખાસ કરીને એજ્યુકેશન સેક્ટરમાં. એમને કદાચ ખબર પણ નથી, પણ તેઓ લેટેસ્ટ માર્કેટિંગ ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે. ઓકે, તો આપણને ખબર પડી ગઈ કે વિદ્યાર્થીઓ શું બનાવી રહ્યા છે અને કેવી રીતે વેચી રહ્યા છે. પણ સૌથી મોટો સવાલ, લોકો આ ખરીદી કેમ રહ્યા છે? આટલી સફળતા પાછળનું સાચું કારણ શું છે? ખાસ કરીને આ ફિજેટ કીચેન વિશે વિચારીએ. કોઈ પણ માતા-પિતા પોતાના બાળક માટે આવો કીચેન શું કામ ખરીદે? એની પાછળનું મનોવિજ્ઞાન શું હોઈ શકે? ચોક્કસ, આ ખાલી એક કીચેન તો નથી જ. તો ચાલો હવે આપણે અનુમાન લગાવવાનું બંધ કરીએ અને સીધા આંકડા જોઈએ. 2024માં એક સ્ટડી થઈ જેમાં ગુજરાતના 101 માતાપિતા સાથે વાત કરવામાં આવી, એ જાણવા માટે કે જ્યારે તેઓ રમકડાં ખરીદે છે ત્યારે તેઓ શું વિચારે છે. અને પરિણામો બહુ જ રસપ્રદ છે. માતાપિતા માટે સૌથી જરૂરી શું છે? જુઓ, 83%થી પણ વધારે લોકો માટે બાળકની ખુશી સૌથી ઉપર છે. એના પછી આવે છે કે બાળક એમાંથી કંઈક શીખે. અને રમકડાની કિંમત? એ તો ખાલી 15% લોકો માટે જ મહત્વની છે. આ જ કારણે એક એવું રમકડું જે ટેન્શન ઓછું કરે અને મજા કરાવે, એ માતાપિતાને તરત ગમી જાય છે. અને હજુ એક વાત, આ સર્વેમાં 54.5% માતાપિતાએ કહ્યું કે એમને પ્લાસ્ટિકના રમકડા વધુ પસંદ છે. અને આ વિદ્યાર્થીઓ શું વાપરી રહ્યા છે? 3D પ્રિન્ટિંગ, જેમાંથી મજબૂત અને આકર્ષક પ્લાસ્ટિકની વસ્તુઓ બને છે. એકદમ પરફેક્ટ મેચ. ચલો, તો હવે આ બધા જ ટુકડાઓને જોડીએ અને આખી વાતનો સાર સમજીએ. આ વિદ્યાર્થીઓનું સ્ટાર્ટઅપ જે છે ને, એ આપણને શું શીખવી રહ્યું છે? કારણ કે આ વાત ખાલી રમકડા બનાવવાની નથી, એનાથી ઘણી મોટી છે. આ તો જાણે 21મી સદીના શિક્ષણનો એક નકશો છે. પહેલું, ડિઝાઇન અને ટેકનોલોજી. બીજું, માર્કેટિંગ. અને ત્રીજું, બજારની સમજ. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓ એવા કૌશલ્યો શીખી રહ્યા છે જે તેમને કોઈ પુસ્તકમાં ભાગ્યે જ મળે. અને હવે અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. જો પ્રાથમિક શાળાના નાના બાળકો આટલું બધું કરી શકતા હોય, તો પછી આપણા વર્ગખંડનો, આપણા શિક્ષણનો સાચો હેતુ શું હોવો જોઈએ? આના પર વિચારવા જેવું ખરું.